આપણી સાથે અત્યારે સહયોગી આરતી મહેતા અને તૃપ્તિ કપૂરિયા જોડાઈ ગયા છે મોર્નિંગ ટોપ સ્ટોક્સની વિગત લઈને. આરતી, તૃપ્તિ, આપ બંનેને વેરી ગુડ મોર્નિંગ. આરતી, ખાસ ક્યાં નજર આજે આપણે સ્ટોક્સ મોર્નિંગ ટોપ સ્ટોક્સમાં? જે શરૂઆત આઈએક્સ સાથે કરીએ તો અહીંયા જે મે મહિનાના અપડેટ આપણને આવતા દેખાયા છે. ડેટા મહત્વના છે કારણ કે ઇલેક્ટ્રિસિટી ટ્રેડેડ વોલ્યુમમાં એક વધારો આપણે જોઈ રહ્યા છે. 18.6% વધારો અહીંયા આવતો દેખાઈ રહ્યો છે યર ઓન યર બેઝિસ પર. સાથે ડે હેડ માર્કેટ એટલે કે DAMની જો આપણે વાત કરી રહીએ તો તે પણ 24.9% વધ્યા છે. આ સાથે જ રિયલ ટાઈમ ઇલેક્ટ્રિસિટી માર્કેટ વોલ્યુમમાં પણ વધારો જોવા મળતો દેખાઈ રહ્યો છે. 15.9% વધારો આ અહીંયા આવતો દેખાયો છે. એટલે અહીંયા પણ ધ્યાન રાખવાનું છે. સારા બિઝનેસ અપડેટ મે મહિનામાં આપણને આવતા દેખાઈ રહ્યા છે. એટલે ફોકસ આઈએક્સ પર આજે રાખવાનું છે. નેક્સ્ટ કાઉન્ટર JBM ઓટોનું છે. જો હવે અહીંયા મે મહિનાની અપડેટ આપણને આવતી દેખાઈ રહી છે. મે 2026માં 49% હિસ્સા સાથે ભારતના ઇલેક્ટ્રિક બસ માર્કેટમાં કંપની અહીંયાથી લીડ કરતી દેખાઈ રહી છે. મે 2026માં 157 ઇલેક્ટ્રિક બસો તેમણે સેલ કરી છે અને FY27ની જો વાત કરી લઈએ તો યર ટુ ડેટમાં માર્કેટ હિસ્સો એપ્રિલના 33%થી મે મહિનામાં 49% આપણને થતો જોવા મળ્યો છે. તો એક સારા અપડેટ આવતા દેખાયા છે મે મહિનાને લઈને. અને ગઈકાલે જે રીતે આપણે જોયું કે આપણે અહીંયાથી જે કેબિનેટની બેઠકનો થઈ હતી ને એમાં પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું હતું કે જૂની બસો જે છે તે અહીંયાથી હટાવવામાં આવશે દિલ્હીમાં. અને ખાસ કરીને હવે ઇલેક્ટ્રિક બસો તરફ ખાસ ફોકસ વધતું દેખાઈ રહ્યું છે. એને કારણે પણ આજે ફોકસ JBM ઓટો પર રાખવાનું છે અને નજર રાખવાની છે. ફોકસ એક તેજી આગળ વધતી દેખાઈ શકે છે અહીંયા. નેક્સ્ટ હીરો મોટોકોર્પનું કાઉન્ટર છે. મોટરસાયકલ નવી લોન્ચ કરી છે અહીંયા કંપની દ્વારા. જ્યાં પહેલી ફ્લેક્સ ફ્યુલ મોટરસાયકલ અહીંયાથી હીરો મોટોકોર્પે લોન્ચ કરી છે. ભારતની આત્મનિર્ભર મોબિલિટીને પ્રોત્સાહન આપવા માટે આ લોન્ચ જે અહીંયા કંપની તરફથી આવતું દેખાઈ રહ્યું છે. ઇથેનોલથી ચાલતી સસ્તી મોટરસાયકલ આપણને બનતી દેખાઈ રહી છે. જ્યાં સસ્પેન્ડરનું નવું ફ્લેક્સ ફ્યુલ મોડલ અહીંયાથી લોન્ચ કરવામાં આવ્યું છે કંપની દ્વારા. આ સાથે જ એક્સ શોરૂમની શરૂઆતી કિંમતની જો આપણે વાત કરી લઈએ તો લગભગ 72,792 રૂપિયા આપણને રહેતી દેખાઈ રહી છે. એક્સ શોરૂમની શરૂઆતી કિંમત 82,810 રૂપિયા છે. અને HF ડિલક્સ ફ્લેક્સ ફ્યુલ મોડલ અહીંયાથી લોન્ચ કરવામાં આવ્યું છે. તો આજે એક ખાસ ફોકસ હીરો મોટો પર પણ રાખવાનું છે. જે રીતે અહીંયા નવી મોટરસાયકલ લોન્ચ કરવામાં આવી છે અને લીધે એક એક્શન આપણને બનતી દેખાઈ શકે છે. નેક્સ્ટ BHELનું કાઉન્ટર છે. કંપનીને ઓર્ડર મળ્યો છે જ્યાં નાઇજીરિયાના ડાંગોટ પેટ્રોલિયમ રિફાઇનરી અને પેટ્રોકેમિકલ ફ્રી ઝોન પાસેથી આ ઓર્ડર કંપનીને મળ્યો છે. લગભગ 2,000 થી 2,500 કરોડનો ઓર્ડર મળ્યો છે. અને ગેસ ટર્બાઇન જનરેશનના ડિઝાઇન મેન્યુફેક્ચરિંગ સપ્લાય માટેના ઓર્ડર કંપનીને અહીંયાથી મળતા દેખાઈ રહ્યા છે. એટલે BHEL પર ખાસ એક ધ્યાન રાખવાનું રહેશે. તેજી આ સમાચારના લીધે આપણને અહીંયા આવતી દેખાઈ શકે છે. હવે UBSનો એક રિપોર્ટ આવ્યો છે. ડાઉનગ્રેડ ટુ ન્યુટ્રલ કોલ કરવામાં આવ્યો છે. ખરીદદારી હતી ત્યાંથી આ કોલ ન્યુટ્રલ અહીંયાથી કરવામાં આવ્યો છે. પણ લક્ષ્યાંક વધાર્યા છે. જે 375 હતા ત્યાંથી વધારી 460 રૂપિયા પ્રતિ શેર અહીંયાથી કરવામાં આવ્યા છે. થર્મલ અને ઇન્ડસ્ટ્રીયલ ઓર્ડરમાં સતત વધારો જોઈ રહ્યા છે. FY27 થી 28 સુધીની વાત કરી લઈએ તો લગભગ 1.36 લાખ કરોડ ઓર્ડરની અપેક્ષા પણ અહીંયા બનતી દેખાઈ રહી છે. એટલે ધ્યાન રાખવાનું રહેશે. UBSનો પોઝિટિવ રિપોર્ટ છે. અહીંયા BHEL પર ફોકસ રહેશે. અને છેલ્લે મારા તરફથી NBCCની વાત કરી લઈએ તો અહીંયા વર્ક ઓર્ડર મળ્યો છે કંપનીને. 83.24 કરોડના 3 વર્ક ઓર્ડર મળતા દેખાઈ રહ્યા છે. મુંબઈ, નવી દિલ્હી, ઓરિસ્સાના પ્રોજેક્ટનું વિસ્તરણ જે અહીંયાથી થવા જઈ રહ્યું છે એને કંપનીની ઓર્ડર બુક જે છે ત્યાં 3 ઓર્ડરના લીધે મજબૂત આપણને થતી જોવા મળશે. રેસિડેન્શિયલ, સરકારી ઇન્ફ્રા અને હેલ્થકેર સેગમેન્ટ ખાસ કરીને મજબૂત આપણને અહીંયા થતા જોવા મળશે. એટલે NBCC ધ્યાન રાખવાનું છે. જે 3 વર્ક ઓર્ડર મળ્યા છે એટલે લીધે અહીંયા એક એક્શન આપણને આવતી જોવા મળતી દેખાઈ શકે છે. તો ઘણા બધા કાઉન્ટર ખાસ કરીને આઈએક્સ, JBM ઓટો, મે મહિનાની બિઝનેસ અપડેટ અને હીરો મોટોકોર્પ જે નવી મોટરસાયકલ અહીંયાથી લોન્ચ કરવામાં આવી છે એના લીધે ફોકસ રહેશે. પણ એ સિવાય પણ તૃપ્તિ ઘણા બધા કાઉન્ટર છે જે નજર રાખવાની છે. ક્યાં ફોકસ? આરતી, હું શરૂઆત ખાસ કરીશ સોનું વેચનારી ભારતની સૌથી મોટી એક્સપોર્ટ કંપનીમાંની એક કંપની રાજેશ એક્સપોર્ટની વાત કરવા જઈ રહ્યો છું. ખૂબ જ એક નેગેટિવ આપણને સમાચાર અહીંયા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને રાજેશ એક્સપોર્ટ્સ અને તેના પ્રમોટર રાજેશ મહેતા પર અહીંયા સેબી તરફથી મોટા આદેશ છેતરપિંડીના આરોપો અહીંયા લગાડવામાં આવ્યા છે. લગભગ 15.15 લાખ કરોડની આવક વધારીને દેખાડવાના આરોપો અહીંયા આપણને જોવા મળી રહ્યા છે. ખાસ કરીને તેમને FY21-25 દરમિયાન લગભગ તેમને
100% આવક એમને દેખાડી છે, જે ટોટલી રોંગ છે તેવું સેબીનું કહેવું છે. સાથે તેમનું કહેવું છે કે તેમની વિદેશી સબસિડરી કંપની જે છે એ વાલ્કેમ્બીમાં તેમની ઓરિજિનલ જે પ્યોરલી જે આવક જે આવી છે તે 0.5%થી પણ ઓછી છે, પરંતુ એને ખૂબ જ અહીંયા વધારી ચઢાવીને દેખાડવામાં આવી છે. અને ખાસ કરીને પ્રમોટરે પોતાના લગભગ 11,487 કરોડની પર્સનલ ટ્રેડિંગનું પણ એમને જે કંપનીનું અહીંયા તેમને સેલ્સ તેમને દેખાડ્યું છે. એટલું જ નહીં, તેમને કોઈ પણ પ્રકારની મંજૂરી વગર તેમને 9.26 કરોડ કોર્પોરેટ ફંડ જે છે તે પ્રમોટર્સે વ્યક્તિગત રીતે તેમને પોતાના ખાતામાં ટ્રાન્સફર પણ કર્યા છે. એટલું જ નહીં, એજન્સીઝે જ્યારે ઇન્ક્વાયરીઝ કરી, જ્યારે માહિતી માંગી, તો તેમના તરફથી ખાતા વિશેની જે માહિતી આપવામાં આવી છે તે માહિતી પણ તેમને અહીંયા પૂરી આપવામાં નથી આવી. તેમને સ્વિસ કાયદાઓનું બહાનું, અલગ બહાના તેમને બનાવવામાં આવ્યા હતા. અને સેબી હવે પ્રમોટર્સ ખાસ કરીને જે રાજેશ મહેતા છે તેમના શેર માર્કેટનું જે કામકાજ છે તેના પર હવે અહીંયા તેમને પ્રતિબંધ લગાડી દીધો છે. અને ફરી તેમને પૂરી જેટલી જે ખાતાની માહિતી જે છે તેમને ફરી તેમની પાસે માંગી છે. અને કહી શકાય કે ફરીથી નવો એક ફોરેન્સિક ઓડિટનો આદેશ પણ હવે સેબી પાસેથી અહીંયા મોકલવામાં આવ્યો છે. એટલે રાજેશ એક્સપોર્ટ માટે ખૂબ જ અહીંયા ખરાબ સમાચાર જોવા મળી રહ્યા છે. એટલે આજે ગણી શકાય કે આજે આ કાઉન્ટરમાં એક સારો મોટો આપણને ડેન્ટ જોવા મળી શકે છે. એટલે ખૂબ જ એક નેગેટિવ સમાચાર છે. ત્યારબાદ નજર કરશું એ છે GE પાવર અને JSW એનર્જી. અહીંયા મર્જરને મંજૂરી મળવાના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. ઓલરેડી આપણે જોઈ રહ્યા છે કે એનર્જી કંપની ખૂબ જ અત્યારે ફોકસમાં પણ છે, સારું પરફોર્મન્સ પણ આપી રહ્યું છે. એની વચ્ચે JSW એનર્જીની GE પાવર સાથે મર્જર માટે અહીંયા મુંબઈ NCLT પાસેથી તેમને મંજૂરી મળતી જોવા મળી રહી છે. GE પાવરનો ઇન્ડિયન બિઝનેસ છે તે JSW એનર્જીમાં મર્જ થશે. ઓલરેડી સપ્ટેમ્બર 2025માં GE પાવરે પોતાનો જે બિઝનેસ છે તેને વેચવાની તેમને વાત કરી હતી. અને GE પાવરના લગભગ 139 શેર્સ જે છે તેના પર JSW એનર્જીના 10 શેર મળશે મર્જરની પૂરી પ્રક્રિયા બાદ. એટલે ડેફિનેટલી આ બે કાઉન્ટર ફરી રડારમાં જોવા મળી શકે છે. ત્યારબાદ છે રડારમાં એ છે ફાર્મા કંપની ઓરોબિંદો ફાર્મા. અહીંયા પણ ખૂબ જ પોઝિટિવ સમાચાર હું કાઉન્ટ કરી રહી છું, કારણ કે હૈદરાબાદ નજીકમાં બોરાર પટલામાં તેમને પોતાની એક નવી CDMO યુનિટ જે છે તેમનું અહીંયા તેમને શરૂઆત કરી છે. એટલે કે કોન્ટ્રાક્ટ ડેવલપમેન્ટ એન્ડ મેન્યુફેક્ચરિંગ યુનિટ જે છે અહીંયા આપણને શરૂ થતા જોવા મળી રહ્યું છે. અને તેને થેરાનિમ યુનિટના નામથી આ યુનિટ હૈદરાબાદમાં શરૂ થતું જોવા મળી રહ્યું છે. અને એટલું જ નહીં, તે સ્થાનિક અને એક્સપોર્ટ આ બંને માટે જ આ યુનિટ જે છે તે સર્વિસ પૂરી પાડશે. એટલે હું કહી શકાય કે આમાં હવે પહેલાં બાયોકોન આપણે જોયું છે, ડૉક્ટર રેડ્ડીઝ આપણે જોઈ રહ્યા છે, કે સિન્જીન જોઈ રહ્યા છે, જે ઓલરેડી ખૂબ જ CDMO ખાસ કરીને સેગમેન્ટમાં પોતાનું અગ્રણીય સ્થાન ધરાવે છે. અને હવે ઓરોબિંદો ફાર્માનું પણ અહીંયા આપણને એક ખાસ કરીને જે એન્ટ્રી થતી જોવા મળી રહી છે. એટલે ખાસ કરીને ખૂબ જ એક પોઝિટિવ સમાચાર અહીંયા આપણે એને ગણી શકાશે, જે ખાસ કરીને એક્સપોર્ટ માર્કેટ માટે ખૂબ જ એક પોઝિટિવિટી ધરાવી શકે છે. ત્યારબાદ નજર કરશું એ છે લેન્સકાર્ટ પર. ગઈકાલે આપણે જોયું કે મોટી બ્લોક ડીલ થઈ હતી. ને મોટી બ્લોક ડીલમાં ખાસ કરીને સોફ્ટ બેંક વિઝન ફંડે લગભગ અહીંયા 5.7 કરોડ શેર્સ તેમને વેચ્યા છે. અગર વેલ્યુઝની વાત કરશું તો તે 2873 કરોડના હતા. એની સામે સોસાયટી જનરલે લગભગ 1.4 કરોડ શેર્સ તેમને ખરીદ્યા છે. અગર જો પ્રાઇઝની વાત કરશું તો આશરે 508.55 પૈસા પ્રતિ શેરની એવરેજ પર એમને ત્યાં શેર્સ એમાં ખરીદતા આપણને જોવા મળી રહ્યા છે. એટલે આ કાઉન્ટર પણ રડારમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું એ છે GMR એરપોર્ટ્સ પર. અહીંયા પણ ફંડ એક્શન જોવા મળી રહ્યું છે. ખાસ કરીને GQG જે પાર્ટનર્સ છે અહીંયા તેમને પોતાનો લગભગ 0.5% ઇક્વિટી હિસ્સો અહીંયા તેમને વેચી દીધો છે. લગભગ 1591 કરોડમાં આ પૂરી વેલ્યુઝમાં તેમને અહીંયા 16.13 કરોડ શેર્સ તેમને વેચી દીધા છે. ઓલરેડી માર્ચ 2026માં GQG પાસે લગભગ 5.23% હિસ્સો તેઓ ધરાવતા હતા. હવે અહીંયા આપણને 10% હિસ્સો વેચાતો જોવા મળી રહ્યો છે. પરંતુ સામે અગર જો વાત કરશું તો FMRC અહીંયા ઇન્વેસ્ટમેન્ટર્સ છે તે તેમને લગભગ અહીંયા 14.93 કરોડ શેર્સ તેમના તરફથી પણ અહીંયા વેચતા આપણને જોવા મળી રહ્યા છે. અગર જો પ્રાઇઝની વાત કરીએ છીએ આપણે તો 97.75 પ્રતિ શેરના ભાવ પર આ શેર્સ વેચવામાં આવ્યા છે. એટલે સારી એવી ફંડ એક્શન અહીંયા આપણને જોવા મળી રહી છે. અને છેલ્લે નજર કરશું ભારત ફોર્સ પર. અહીંયા ખૂબ જ એક ખાસ કરીને નંબર્સ આવતા જોવા મળી રહ્યા છે. ક્લાસ 8 ટ્રક્સ ઓર્ડર્સના નંબર્સ નેગેટિવ નંબર્સ છે. મે મહિનામાં ઘટાડા બાદ એક આપણને ખાસ કરીને અહીંયા આપણે જોઈ રહ્યા છે કે એક સારો એવો આપણને નંબર્સ અહીંયા જોવા મળ્યો છે. માફ કરજો, નંબર્સ પોઝિટિવ આવ્યા છે. લગભગ અહીંયા 124% એક વધારો જોવા મળી રહ્યો છે મે ક્લાસ 8 ટ્રક્સના ઓર્ડર્સમાં. અને 26,600 યુનિટ વાર્ષિક ધોરણે નંબર્સ જોવા મળી રહ્યા છે. અગર હું MOM ધોરણે નજર કરું છું તો 4% ગ્રોથ જોવા મળી રહ્યો છે. વાર્ષિક ધોરણે આપણે 124% આપણે ઓવરઓલ ગ્રોથ જોઈ રહ્યા છે. એટલે ખૂબ જ પોઝિટિવ નંબર્સ છે. એટલે ભારત ફોર્સની
સાથે અહીંયા આપણે રામકૃષ્ણ ફોર્જિન કાઉન્ટર પણ ફોકસમાં જોવા મળી શકે છે. એટલે અહીંયા આ ખાસ કરીને અહીંયા એક પોઝિટિવ સમાચાર ઓવરઓલ આપણે કાઉન્ટ કરી રહ્યા છે. એટલે ડેફિનેટલી નીરજ મારા તરફથી અને આરતી તરફથી ઘણા બધા શેર્સ આજે રડારમાં જોવા મળ્યા છે, પરંતુ ડેફિનેટલી આજે ખાસ કરીને રાજેશ એક્સપોર્ટ એક ખાસ કરીને ફરી એક રડારમાં જોવા મળી શકે છે આ કાઉન્ટર. જી આરતી અને તૃપ્તિ, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. તો આ બધા સ્ટોક્સ પર તો આપણે ખાસ કરીને